ત્યારબાદ આપણે ફ્રેન્ડ્સ આ જ માપ પ્રમાણે 4 વાટકા દૂધ એડ કરીશું। ફ્રેન્ડ્સ હવે આપણે દૂધ એડ કરીએ છીએ। તમે જોઈ શકો છો ધીમે ધીમે એડ કરવાનું ફ્રેન્ડ્સ, આવી રીતના છાંટા ઉડે એટલા માટે ધીમે ધીમે 4 વાટકા દૂધ એડ કરી દેશો। ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મેં 4 વાટકા દૂધ એડ કરી દીધું છે। હવે આપણે ફ્રેન્ડ્સ આ દૂધને બાળીશું ફ્રેન્ડ્સ, અને આવી રીતના ધીમે ધીમે હલાવતા જશો અને આપણે હવે દૂધને છે એ બાળી રહ્યા છે। તમે જોઈ શકો છો જેથી આપણો શીરો છે એ નીચે બેસી ન જાય એટલા માટે આપણે તેને ચલાવતા પણ રહેશું આવી રીતના ધીમે ધીમે। શકો છો આપણું દૂધ બળી ગયું છે। હવે ત્યારબાદ આપણે 1 વાટકો ભરીને ખાંડ એડ કરીશું। ત્યારબાદ મિક્સ